પેલા બે જણાએ જે પ્રી વેડિંગ શૂટમાં મારું અપમાન કર્યું છે ને, એમને હું ક્યારે નહીં માફ કરું. નહીં કરતો. અને તું અહીંયા કેમ લાવી છે મને સાડીઓના શોરૂમમાં? સાડીના શોરૂમમાં કબડ્ડી રમવા તો નહીં જ લાવ ને, સાડીઓ લેવા. સાડી? તું સાડી પહેરીશ? અરે જીન્સ પહેર, શોર્ટ્સ પહેર. ભાઈ તારે આ સાડી લેવી હોય ને તો એના પૈસા મારી પાસે નથી હો. અરે ભાઈ, આમ કહીને તો તમે તમારી જવાબદારીમાંથી છટકી રહ્યા છો. પત્નીની દરેક જરૂરિયાતો પૂરી કરવી ને એ તો દરેક પતિનો ધર્મ છે. ઓ ભાઈ, તમે તમારું કામ કરો ને. આ જરૂરિયાત અને જવાબદારીઓની વાતો કરીને છે ને મારા મગજ પર હથોડા ના મારો. અને આમ પણ આ બધું સાંભળીને મને તમર આવે છે. પત્નીની જવાબદારી લેવી, જરૂરિયાતો પૂરી કરીને શું મારે મરવાનું? જવાબદારીઓ લેવી મને ગમતી નથી. અને તું શું જોઈ રહી છે? ચાલ, આ સાડી નથી લઈ, આપણે કઈ બીજું લઈએ. પણ કેમ? શું ખરાબી છે સાડીમાં? એક નહીં 100 ખરાબી છે. સાડી પહેરતા કેટલી વાર લાગે છે. આજના જમાનામાં કોણ સાડી પહેરે? સ્ત્રી. આ સાડી ખાલી કપડું નથી, શક્તિ છે, નારીની ઓળખાણ છે. આ સાડી જ માત્ર એક એવું પરિધાન છે જે સદીઓથી ફેશનમાં છે. ભારતીય નારી સાડી પહેરીને કેવી સુંદર અને સંસ્કારી લાગે છે. નવરાત્રી હોય કે ઉત્તરાયણ, હોળી હોય કે દિવાળી, તહેવાર હોય કે વ્યવહાર, લગ્નમાં પણ સ્ત્રી જીન્સ નહીં પણ પાનેતર પહેરીને જ લગ્ન કરવા બેસે છે. સમજ્યા બેન? પાનેતર પેક કરી દો ભાઈ. બસ પત્યું તારું? બતાવ. ના, હજુ બીજી 2 સાડી લેવી છે. ભાઈ 2 સાડી પેક કરી દો. અરે સાહેબ, પણ બેનને કઈ સાડી ગમે છે એ તો પૂછી લો. હવે એમાં કે ઓપિનિયન ના લેવાના હોય. આવી રીતે દરેક વાતમાં ઓપિનિયન લઈએ ને તો માણસ ગાંડો થઈ જાય. તમે તમારે પેક કરો ને યાર. નથી લેવી. ચાલશે, તું ખાલી પાનેતરનું બિલ કરી દે. વેદિકા, વેદિકા, યાર શું થયું તને?